માળિયાના નગરજનોની લાંબા સમયથી મુક્તિધામના નવીનીકરણની માંગને લઈને ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ સ્થાનિક આગેવાનો સાથે કરી હતી મુલાકાત। સરપંચ જીતુભાઈ સિસોદિયા, આગેવાન હમીરસિંહ, સભાપતિ પ્રવીણ પાઠક સહિત સાથે રાખી સ્થળ સમીક્ષા કરી હતી। સરપંચ દ્વારા ટૂંકા ગાળામાં સઘન સુવિધા વાળું અને મૃતકની અંતિમ ક્રિયા અને અંતિમ યાત્રા આવતા ડાઘુઓ માટે જરૂરિયાતને ધ્યાને લઈ મુક્તિધામની નવીનીકરણ કરવાની ખાતરી આપી છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। સરપંચ જીતુભાઈ સિસોદિયા, માળિયાહાટીના। આજ રોજ આપણા લોકલાટીલા ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ, મારા કાકા સભાપતિ હમીરસિંહભાઈ સિસોદિયા, અકુભાઈ પાઠકજી, મારા સદસ્ય ગ્રામ પંચાયત પ્રતાપસિંહભાઈ, આજ રોજ ભગવાનજીભાઈ માળિયાની ખાસ મુલાકાત જે લીધી છે અને સ્મશાનના કામ બાબતે માહિતી અમને પૂછ્યું ક્યાં સુધી પહોંચ્યું છે, તો આજે રૂબરૂ મુલાકાત લઈ અને જે અમે કામ સ્મશાનનું કરવા ઈચ્છીએ છીએ આખું પ્લાનિંગ ભગવાનજીભાઈને રૂબરૂ સમજાવ્યું છે। અને વહેલામાં વહેલી તકે હું માળિયાહાટીનાને તમામ લોકોને ખાતરી અપાવું છું કે સારું સ્મશાનની વ્યવસ્થા માળિયામાં કરવા માટે ગ્રામ પંચાયત પ્રયત્નશીલ છે।